ભાઈ એમરજન્સીમાં જે બિયારો થઈ ગયો હોય તો લેવા જાઓ બિયારો લેતો પછી આગળ વધીએ. હા વાત જોઈને બેઠા એ બધા તો પેલા બિયારો લેતો. તો કેમ છો તમે બધા મિત્રો? મજામાં ને મજામાં જ હશો. મહાદેવ તમને બધાને મજામાં જ રાખે. તો મિત્રો બપોરે ખાઈ પીને આવી ગયો. બપોર પછી વાડીએ જા બધું પડ્યું એમને. હવે આમાં ચા કરવાના છે, દાંતી હાંકવાની છે, પાવડા હાંકવાના છે, પછી આપણે કાબુલી ચણા વાવવાના છે. અત્યારે દાવ આવે છે, જો આ મોટા ભાઈ વાવે છે આપણે કાબુલી ચણા. આપણે વાવવાના છે પણ હજી વાર છે. હજી આપણે દાંતીને આવી રીતના બધું કરવાનું છે, પછી વાવવાના છે. હજી વાર પેલા આવી રીતના કરી લઈ પણ નિરાતે આપણે હજી બપોર પછી આજ વાડી આવ્યો. બપોર પહેલા થોડું ગામમાં કામ હતું તો કામ પતાવ્યું પછી આવ્યો વાડી. હવે આ ભાઈ કાબુલી ચણા આપણે વાવે છે બીજી વાડીમાં. તો એ કે ઓયણીથી વાવાય એમ છે નહીં, તો એ હાથેથી વાવવા પડે એમ કહે છે. જો મંડાનું પૈસા થઈ ગયા ભાઈ, માવઠું પડ્યું એટલે પૈસા થઈ ગયા એવું છે કે હા જો આમ જો હાથેથી વાવણું કરે. જો કયું બાકા જીકી બોલાવે હું કે માવઠું કેવું શું કે તારે પૈસા दुख का खत्म नहीं होता बे। ઓયણી વાળાના ભાઈ ને ભાઈ થઈ રહ્યા આવી મહેનત કરીને તો એમ જો આમ ઓયણીથી તો વવાય નહીં પછી શું કરે. હવે આટલું જ આવી મહેનત કર્યું ને પછી આ કેટલા મહિના ભાઈ આ ઉગી હજી કેટલા મહિના લાગશે? હજી આ 3 મહિના પછી ઉગીએ કે 4 મહિના? માંડવી જેટલી ટાઈમ લાગી જાય આને? હે માંડવી થી ઓછી? હા તો 90 દિવસ ભાઈ, 90 કે 100 દિવસમાં ઉગી જાય એટલો ટાઈમ લાગે. જ્યાં કાબુલી ચણા માથેથી વાવવા પડે. પૈસા થઈ રહ્યા ભાઈ. આમાં ઓયણીને દેવાના રૂપિયા થઈ રહ્યા. આજ વખતે માવઠું પડ્યું ને એટલે બાકા ઝીકી બોલી ગઈ. હું રૂપિયા નથી દેવાના. હવે તો જો માથેથી જાઓ ખોબાઈએ ફરી જો. હા એમ આમ જો આમ ત્યાં ભાઈ જમીન ફાડીને ઉગે. રોગા ના ઉગે આમ આવી મહેનત કરીને થઈ. હા આવી મહેનત કરીને ત્યારે જમીન ફાડીને ઉગીએ. ત્યાં સુધી નહીં ઉગે. હજી તો વાવ્યો, હજી તો શરૂઆત કરી. હજી આપણે 90 દિવસની વાત જોવાની છે. બાકા ઝીકી બોલાવવાની છે. ત્યાં સુધી આખા ખેતરમાં જાઓ જ્યાં સુધી ચા તમને દેખાય ને ત્યાં સુધી વાવવાનું હોય. કેટલોક ભાઈ તારે બિયારો જોઈ જાય? 40 ગુણ. અત્યારે ભાવ હું બિયારા 80. ઓહો. અને હું આપણે કાબુલી ચણા વેચવા જાય તો હાલો લ્યો જોજે. આપણે જો જે જરૂર પડે હોય ને ત્યારે આપણે 3000 ને 4000 ને 3500 ને 2500 ને એમ મળે છે. અને આપણે જ્યારે માર્કેટમાં વેચવા જાય ને ત્યારે 1500 ને 1800 ને બસ એમાં જ રહીએ છે માર્કેટ. આ જો ચિરાગ શું કરજો ભાઈ તું? આ જો ચિરાગ ખાતર ઉપાડી આવ્યો. કયું ખાતર છે? કયું હે? 20-20-0-13. 20-20-0-13. વાહ જોજે બાપ દીકરો બે મંડાણા છે છાંટવામાં. જો કેમ બાકા ઝીકી બોલાવે જોજે. તો કેવી મજા આવે ભાઈ? ये फंस गया सी વેકેશન પડ્યું મજા આવે? મજા ને. કેટલાનું ખાતર ઉપાડી આવ્યો તું? જો 18 નું ખાતર આવ્યું છે. પછી આ બધું હજી આ ચણા હજી તો આપણે લેવા ગયા હતા. અત્યારે બિયારાના ભાવ લેવા જાય ને તો કેટલા 3500 ને 3000 એમ છે ને ભાઈ. અને આપણે જ્યારે માર્કેટમાં વેચવા જાવ ને ત્યારે 1800 ને 1500 ને બસ એમ દે. આમ છે ભાઈ. ખેડૂતને તો આખી જિંદગી શું કે માર પડવાનો છે. એમાં કઈ છે જ નહીં. હિસાબ ફરજિયાત છે કે નહીં ભાઈ? આવડી મહેનત કરીને તો આમ જો જમીન ફાડીને ઉગાડીને તો આમ મળતું ભાવ છે ને જોઈ એટલો ભાવ તો મળતો છે જ નહીં. કાંઈ વાંધો નહીં. આયલા રાખીએ આપણે કંઈક કરવું તો જો આખા જગતને નફાડવું તો પડે ને ભાઈ. ના નફાડવું પડે. આ જો ત્યાં આ જો આમ કરીને તઈ નફાડી શકી. રોગા ના નફાડી શકી ભાઈ. કાંઈ વાંધો નહીં. વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણી વાડીએ વાવવાના છે. તો મિત્રો હવે છે ને આપણે ચા પાડવાની તૈયારી. રાપ હાલે છે અત્યારે. જો ચા નહીં સોરી રાપ હાલે છે હવે. अभी मजा आएगा ना भिड़ो। વાવવાની તૈયારી ચાલુ કરી દીધી. આપણે ટ્રેક્ટર આવી ગયું છે ચા પાડવા. ચા નહીં સોરી રાપ હાંકવા. જોઉં છું બાકા ઝીકી બોલાવીએ રાપમાં. રાપ હાંકવા. રાપ હાંકીને હજી આપણે ચા પાડવા છે. ચા પાડીને પછી વિચારીએ હું વાવું. ચણા કે જીરું બેમાંથી એક. ચણા કે જીરું વાવી દેવાય. તો મિત્રો આપણે ડ્રાઈવરને બદલાવી નાખ્યા. જો આના બાપા ભાઈ હાંકીને થાકી ગયા. ચિરાગ ના હવે વાળો આવ્યો ચિરાગ. જવા દે ચિરાગ. આવડે હે ને? अच्छा हमको सिखा रिया है। આવડે તા ને જોજો તું નારિયેલી ઘણી ના લે મારી તું. તો વાંધો નહીં. હા કાલ વાહ બાકા જીકી હેવી ડ્રાઈવર થઈ ગયો ભાઈ. વાહ ચિરાગ વાહ. ચિરાગ ભાઈ હેવી ડ્રાઈવર થઈ ગયો. વેકેશન કરવા આવ્યો તેને હેવી ડ્રાઈવર બનાવી દીધો. વાહ ચિરાગ વાહ. બોલાવી દે બાકા જીકી. આવ તમ તમારે અત્યારે ભાઈ છે ને શું કહેવાય રાપ હાલે છે. ચા પડે છે હવે. કાલે અત્યારે રાપ હાલે છે. કાલે હવે વાવવાના છે. કાબુલી ચણા વાવવાના છે. ફિક્સ કરી દીધું. અત્યારે આપણે રાપ આપીએ
તો કાલે સવારે ચાલુ થાય. ઓ ફાઇનલી મિત્રો તો આપણે હવે હે ને રાપ હાકી દીધી આવ જોવું જોઈએ. હવે સીન આવે હો વાડીનો બાકી. હવે એમ લાગે ભલે વાડી હણગાઈ દીધું એવું લાગે. એક નંબર આમ હાવ મજા જ આવી રાખે એમ જો હાલવાની જોવું જોઈએ. હવે કંઈક આમ થાય કે ના વાડી છે. હમણાં હું કે માંડવી તહીં હતી ને એમને પડ્યું હતું પડું તો પાછું ખેડી નાખ્યું હવે પાછી રાપ હાકી દીધી આમ જોવું છે. હવે કાલે છે ને કાબુલી ચણા વાવવાના છે સવારે તો હવે કાલે મહિલા અત્યારે તો હવે શું કે અત્યારે હોવાય નહીં ટાઈમ થઈ ગયો છે ઘણો જાજો એટલે હવે મેળ આવે એમ છે નહીં. હવે માંડાજી અત્યારે રાપ હારી લીધી છે આમ જો હવે એમાં બીજાની નહીં હાલે મંડાણું જો કેમ હાલે આપણે રાપ હાલી ગઈ કામ થઈ ગયું પૂરું હવે મહિલા સવાર વાડીએ કેમ લઈ જાવ આપણે ગાડીમાં પડી ગયું હતું પંચર ખબર નહીં સવાર ઉઠીને જોયું 7 વાગ્યામાં તો પંચર હતું. આપણે સર્વિસ કરવી પડે અને સર્વિસ લઈને પૈસા મળે એમ ના મળે. વિશાલ તો હું કહેતો તો તું ક્યાં કીમાં બસ ભરી કીમાં બસ ભરી बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. તો મિત્રો આપણે વિશાલ આગળ જો પંચર કરાવવા આવી ગયા અહીં સવારમાં આપણું પંચર પડી ગયું યાર. મારે એક ચણા વાવવાના હતા બધું પ્લાનિંગ હવે આખું કેન્સલ થઈ ગયું વિશાલ મારું. કાંઈ વાંધો ને બીજો ગોતી લે. ઓ મિત્રો ભાઈ મારે તો માઠી જ છે કાલુની માઠી એ બેઠી છે ભાઈ આ જોઉં છે અત્યારે કોકની એક્સેસ માગીને આમાં પાછું મારે બધું ટ્રાન્સફર કરવું ભાઈ મારે પાછું વળી પંચર મારે પંચર પડી ગયો. ભાઈબંધ આગળથી એક્સેસ લઈ આવ્યો બરાબર ને આ ભાઈબંધ મારા ભેગો આવ્યો હતો મારી ભાઈબંધ આગળથી એક્સેસ લીધી પાછી બીજી આ પંચર પડી ગયું હાલતા રસ્તે આવતા હતા ગાડી લઈને પડી ગયું પંચર તો પાછો માલ ટ્રાન્સફર કરવો ભાઈ જો ભાઈ હવે તો જો આ મોડું થઈ ગયું ચણા વાવવાનું મેળ આવ્યો નહીં આશીષ હવે હારીને હાલવું પડે જો ચાલવું જ પડે ને મોડું થઈ ગયું એમાં અત્યારે કેટલા વાગ્યા સવારના 7 વાગ્યાની વાત છે 2 વાગ્યા 7 વાગ્યાની વાત છે હવે ફ્રી થયો આયલા રાખે ભાઈ તક આમાં શું કહે કે થોડીક કષ્ટ પડે ને થોડીક વાર હા થોડાક દી પડશે કાયમ થોડું પડશે ત્યાં ને કાબુલી ચણા દેખાય કાબુલી ચણા જો પડ્યા હા મિત્રો તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા જો હું ને અમારી કાળી વાહ આ મોજા આ બફેલા કાળી કેમ છે તો ફાઇનલી મિત્રો સવાર પડી ગયો ને વાડીએ પહોંચી ગયો હવે ચણા વાવવાના છે રાપ હાકેલી હતી ને તો સીધા ચણા વાવવાના છે તો હવે ચણામાં પેલા એક પટ મારી દઈ પછી વાવવાના છે હવે ઓયણી વાળો આવવાનો છે પણ હજી અડધી કલાક પછી આવીએ ટ્રેક્ટર વાળો ઓયણી વાળો તો આવે ને એટલે સીધું આપણે શ્રી ગણેશ કરી નાખવાના છે ચણાના માંડવી ધોઈ લીધી ભેગી કરી લીધી કાઢી લીધી અલરમાં ઢગલો એ કમ્પ્લીટ કરી નાખ્યો હવે રિયા ચણા વાવવાનું તો એ આજુ આવી દે કાલ રાપ આવી લીધી તો આજે હવે ચણા વાવી દે સવારમાં તો ઓયણી વાળાની વાત જોવાની છે ખાલી ઓયણી વાળો આવે એટલે કરી દે ચાલુ પટ મારી તો મિત્રો આપણે પટ મારવાનું જો કરી દીધું ચાલુ આશીષભાઈ બાપાને મંડાવ હા એમ વાહ એવી કારીગર છે ભાઈ આનો મારવાનો છે પટ ચણાનો કાબુલી ચણા જોયું કેમ ચમકે કેટલાક ચમકાવે હવે આપણે ઉગે તો ચણા નકર આશીષ कैसा लगा मेरा मजाक બધું આવી ગઈ બધી થેલી હા હા રેડી છે આવી ગઈ તો ના સાહેબ જો કયો બિયારો છે બે કિસાન બિગ બોલ ભાઈ હવે મારવાનું છે પટ મિક્સ કરવાની છે દવા ભાઈ ફૂગ બૂગ ના આવે ને ચણો પીળો ના પડે હા એમ ખોલીને જો મિત્રો કાબુલી ચણા ને જો કાળા કરી નાખ્યા આમ જો રામ જો કેમ લાગે જોયું વાહ કારીગર વાહ તો ભાઈ આપણે છે આશીષને મૂકવા જવાનો છે આપણે નિશાળ વેકેશન ખુલી ગયું છે ને જો હાલ આશીષ ખુલી ગયું ને વેકેશન હા તો હવે હું છે ને ઓયણી આવે છે ઓયણી વાળાની વાર છે આવવાની હું આશીષને પહેલા મૂકી આવું નિશાળે ભોગાત ભાઈ મજા આવે તને હવે બિહાર બહુ મજા આવે વાડી કામમાં મજા આવે કે પછી બિહાર એમ ભાઈ વાડીનું કામ કરતા ખબર પડી કઈ ને કેમ થાય એલું હોય કે અઘરું હોય
હવે દવામાં ધ્યાન દેવો રાવ બહુ આવે ખબર છે ને બાકી તો એ મસ્તી બહુ કરું સાહેબ તારાને થાકી ગયા ભાઈ તું આવ્યો બધો સાહેબ ને ત્રાસ દેવો અરે હાલો ને હવે આને મૂકી આવું આ બધું ત્યાં ઠેલામાં ભાઈ એવું હોય કપડા જ છે આટલા બધા કેટલો ટાઈમ છે 3 મહિના પછી બોટ ને સારું વાત તો ફાઇનલી મિત્રો આપણે ગેટે પહોંચી ગયા નિશાની તમે જોઈ શકો છો આપણી નિશા તમે જોઈ શકો છો આપણી છે હોસ્ટેલ જો આવે જ છીએ હજી તો ઘરેથી આવ્યા છે બધા હા આ છે હોસ્ટેલ આપણે નારિયેળીનું બૂટ અહીંયા મારી જો આ નારિયેલી બૂટ મારવાનું મિત્રો આપણે આશીષને પહોંચાડી દીધો એની સ્કૂલે નિશાળે હોસ્ટેલે જે કહેવાય ઈ, બરાબર એને થેલા લબાચા બધું લઈને જવા દઈને ધૂમે જોતા ભરી મૂકો જો આમ જો કોર મોબાઈલ તમે ભાઈ જે ટીવી લીધું હતું ગિફ્ટ આવ્યું સારું થયું ને ભાઈ હા તને થેલો કામ આવી ગયો અટાણે તને કોઈ દેખાતું નથી જોજે મારા ને આશીષ સિવાય બધા બંધ પડ્યા હમણાં નવું વેકેશન ખુલ્યું ને ભાઈ આજ હમણાં વેકેશન હતું ભાઈને બહુ મજા હતી હવે દેહ ને હમણાં બાકા જીકી બોલાવી પંખા તોડી નાખીએ એમ કે સાહેબ આશીષ કે તમારો બહુ તોફાન કે પંખા તોડી નાખ્યા જોવું જોઈએ બેડ કેટલા જણા હોતા હોય ભાઈ 6 જણાનો રૂમ છે વારે વાહ ચલો નામ ઓ ફાઇનલી મિત્રો આપણે શ્રી ગણેશ કરી નાખ્યા ચણાના જો ભાવેશભાઈ આવી ગયા ઓઈની લઈ મંડાનો જોવું જોઈએ બાકા જીકી રેડી થાય ને વાવે તો હા બસ કાબુલી ચણા તમારે વાવવો હોય તો ભાવેશભાઈ નું ઓઈની હાલે જ છે સમજો બાકા જીકી બોલ જોયું ને હા ભાવલા વાહ વાહ ભાવલો વાહ આભાર ભાઈ તું આવ્યો એ બધે જો બાકા જીતી બોલાવે હલવાઈ જાય દાદાનો બહુ હલવાઈ જાય ભાઈ રેડી જાય ને ભાઈ હલવાઈ આ ઉપર ને બધું વાત આટા વળી જો કેમ હે હોય તો ભાઈ શ્રી ગણેશ કરી નાખ્યા આપણે આટલું જો હું ગયો તો આશીષ ને મૂકવા કેટલા ક્યારે વાવી નાખ્યા 1 આ 2 આ 3 આ 5 6 ક્યારે વાવી નાખ્યા ગયો તો આશીષ ને મૂકવાની હોસ્ટેલે મૂકીને આવતો રહ્યો આપણી વાડીએ પાછું તો આટલું વાવે તો થઈ ગયું હવે થોડું ઘણું બાકી છે બાકી બધું થઈ ગયું બાકી હાલે જ છે હું એમ જો તમે દેખાય ભાઈ 31 રૂપિયાનું ભાઈ બિયારણ લીધું છે હવે જોઈ દેવા જાય ત્યાં કેટલો ભાવ આવે આમાં હજી આપણે ક્યારા શું કે અને શું કહેવાય પારા વારવાના છે હજી પારા વારવાના છે પછી પાણી કાઢવાનું છે 31 નું લઈ આવ્યો બિયારો બરાબર હવે જોઈ માર્કેટમાં પાછો કેટલો ભાવ આવે જોઈ હવે હજી તો વાયવા છે ઉગવા તો ગયો શું થાય ઉગે ના ઉગે મહાદેવના ભરોસે વાવી તો નાખ્યા ઉગે તો ભલે ને તો પછી થયું ઉગશે નહીં ઉગે હું થઈ જાય કઈ વાયવા છે તો ઉગે જ ને કણમાંથી મણ આપે જ છે કણમાંથી મણ થાય જ છે થઈ જાય આશા અમર શું કહેવાય આશા અમર કાકા જીતી બોલે હોય નહીં જો મિત્રો કાબુલી ચણાનો બિયારો ખાઈતો આપણે લેવા નીકળી ગયો જો કાબુલી ચણાનો બિયારો આ સાઈન લઈને આ બીજાની માગવી પડી ભાઈ એમરજન્સીમાં જે બિયારો થઈ ગયો હોય તો લેવા જાઓ બિયારો લેતો પછી આગળ વધીએ હા વાત જોઈને બેઠા એ બધા તો પેલા બિયારો લેતો તો મિત્રો હું પહોંચી ગયો એકરો ચામુંડા એકરે આપણે બિયારો ઘટ્યો હતી બિયારો લેવા આવ્યો ક્યાં ભાઈ બિયારો આ કયો છે આપણે બિયારો ચામુંડા એકરો તો આપણા 5 કિલા ચણા જો બી જોખાયું હવે નવું પેકિંગ તોડી નાખ્યું ભાઈ આપણે આટલું થઈ ગયું 10 કિલોનું પેકિંગ તોડી નાખ્યું ભાઈ બાબુની ચણા વાવવાના થાય
બધેમાં જ કાબુલી ચણા જ વાવી દીધું. હા વાલાભાઈ હલર હજી નથી આવ્યું. હું કે તમે માંડવી ને પાથરે પડી છે ભરીએ ઓ કારા મકોડા ભાઈ ચોરાય ભાઈ 5 કિલો નાખજો એમ 4,200 4,210 800 એક નાખી દો. હા રેડી. તો આપણા 5 કિલો થઈ ગયા કમ્પ્લીટ. હાલો તો હવે લઈને વયા જાય. હવે જાય સીધા વાડીએ. વાડીએ ટ્રેક્ટર વાળા વાટ જોઈને બેઠા છે ભાઈ. ચાલુ હોય ને બંધ કરીને આવ્યો. હવે સીધા વાડીએ ભાઈ.